હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં હશો? આજે આપણે વાત કરવી છે છેલ્લા 4 મહિનાના મહત્ત્વના કરંટ અફેર વિષયની, જે આવનારી પરીક્ષામાં તમને મદદરૂપ થઈ શકે. તે હેતુથી આપણે આજે અભ્યાસ કરીશું છેલ્લા 4 મહિનાના મહત્ત્વના કરંટ અફેર્સ. ઓકે, તેમાં ચલો વાત કરીએ. આપણે આ વિડીયોને ફટાફટ જોઈશું, કેમ કે આપણે રિવિઝન બેઝ પર આ વિડીયોને જોઈશું. તમારો સમય ના બગડે એ હેતુથી આપણે ફટાફટ આને જોઈશું. તો સૌપ્રથમ વાત કરીએ આપણે આંતરરાષ્ટ્રીય સૌર સંગઠન ISA એનો હેડક્વાર્ટર ગુરુગ્રામ હરિયાણામાં આવેલો છે. આ ક્વેશ્ચન બહુ વખત પૂછાઈ ગયો છે. એનો 107મો સભ્ય દેશ કયો બને? તો મોલ્ડોવા. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ. ભારતનો પ્રથમ મેક ઇન ઇન્ડિયા ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ કંડલા ખાતે બનાવવામાં આવશે. આ ક્વેશ્ચન અમારા રિસેન્ટલી એક્ઝામમાં પૂછાઈ ગયો. વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સનો વિજેતા કોણ બને? દક્ષિણ આફ્રિકા. એ રીતે ટેસ્ટ ચેમ્પિયનશિપ પણ દક્ષિણ આફ્રિકાએ જીતી છે. 15 ઓગસ્ટમાં 79મો સ્વતંત્ર દિવસની રાષ્ટ્રકક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી? તો નવી દિલ્હી. અને થીમ કઈ હતી? નયા ભારત વિઝન હતું 2047. એટલે રાજ્યકક્ષાની ઉજવણી પોરબંદર ખાતે કરવામાં આવી. એ રીતે આપણે વધારાની માહિતી લઈએ તો 26 જાન્યુઆરીની ઉજવણી ક્યાં કરવામાં આવવાની છે? તો વાવ થરાદ ખાતે રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવવાની છે. પછી સ્લિનેક્સ અને સિમ્બેક્સ, આ વસ્તુ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થઈ જાય. SL આવે એટલે શ્રીલંકા સમજવાનો, SIM આવે એટલે સિંગાપુર. તો સ્લિનેક્સ અભ્યાસ છે કવાયત, શ્રીલંકા સાથે કરવાનું. સિમ્બેક્સ હોય તો સિંગાપુર સાથે કરવાની. આ મિસ્ટેક ના થવી જોઈએ આ બંનેમાં. પુતિન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે શિખર સંમેલન અલાસ્કા ખાતે યોજાયું. ભારતનું પ્રથમ સંપૂર્ણ ડિજિટલી સાક્ષર રાજ્ય કેરળ બન્યું. ગુજરાતમાં મફત કાનૂની સહાય માટે વાર્ષિક આવક 3 લાખ રૂપિયા કરવામાં આવે. આ વસ્તુ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. મફત કાનૂની સહાય વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ? તો 3 લાખ હોય તો તમને કાનૂની સહાય મળી રહેશે. ભારતની સૌથી મોટી માનવરહિત સબમરીન કઈ છે? તો જલકાપી. જેનું નિર્માણ ક્યાં થઈ રહ્યું છે? હાલ ગુજરાતના બેઝ પર છે, એટલે આપણે વધારે યાદ રાખીશું. નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે અનિલ દયાલસિંહ. 2026થી શાળાના વર્ગખંડોમાં મોબાઈલ ફોન પર પ્રતિબંધ મૂકતો કાયદો કરવાનો દક્ષિણ કોરિયા. સોશિયલ મીડિયા આવે તો ઓસ્ટ્રેલિયા. ઓકે, શ્રીનગરના દાબ તળાવ ખાતે પ્રથમ ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ચેમ્પિયન બન્યું મધ્યપ્રદેશ. ફર્સ્ટ નંબર પર મધ્યપ્રદેશ રહ્યું છે. 76મા વન મહોત્સવનું આયોજન ખેડાના ગલતેશ્વર ખાતે કરવામાં આવ્યું. જ્યાં આપણને ખ્યાલ છે, જે વન મહોત્સવ હોય તો એક વનનું ઉદ્ઘાટન કરવામાં આવતું હોય છે, જે ગલતેશ્વર વનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આપણું ગુજરાતનું 24મું વન બન્યું. અને એક યાદ રાખવાનું, 2024માં જે હરસિદ્ધિ વન એટલે તમને યાદ ના આવી શકે ક્યાં હશે કોઈ, કેમ કે બધા પાવક વનને તમને ખ્યાલ હોય કે સ્થળના રિલેટેડ હોય તો ખબર પડી જાય, પણ હરસિદ્ધિ વન તમને યાદ ના આવે. હરસિદ્ધિ વન એ દેવભૂમિ દ્વારકા ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. હવે આપણે વાત કરીએ મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન મંત્રીશ્રીના જણાવ્યા મુજબ વૈશ્વિક મત્સ્ય ઉત્પાદનમાં ભારત એ બીજા ક્રમે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, સેકન્ડ નંબર યાદ રાખવાનું. પહલ યોજના કોને લગતી છે? પેટ્રોલિયમ યાદ રાખવાનું, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ. રવિચંદ્રન અશ્વિને BBLમાં જોડાવાનું પ્રથમ ભારતીય ક્રિકેટર બન્યા છે. કઈ ટીમમાં જોડાયા? તો સિડની થંડર. કેમ કે આપણા ભારતમાંથી કોઈને જોડાવાની અનુમતિ આપવામાં આવતી નથી, પણ અશ્વિને અત્યારે નિવૃત્તિ જાહેર કરી દીધી છે, તો એને BBLમાં જોડાવા માટે મંજૂરી આપવામાં આવી છે. BCCIના પ્રમુખની વાત કરીએ તો મિથુન મનહાસ. ઓકે, ક્રિકેટ વિશે થોડીક ઇન્ફોર્મેશન લઈએ તો આપણા કોચ કોણ છે? ગૌતમ ગંભીર. વુમનના કોચ અમૂલ મજમુદાર. આ યાદ રાખવા જેવું છે, કેમ કે વુમન અત્યારે આપણે વર્લ્ડ કપ જીત્યો છે એટલા માટે. IPLના ચેરમેન કોણ છે? તો અનુર ધુમલ. અને પસંદગીકાર અજીત અગરકર. ઓકે, ભારતના એટર્ની જનરલ તરીકે કોણ છે? R વેંકટરામણી, જે 2027 સુધી કાર્યરત રહેશે. CISFના DG કોણ બન્યા? તો પ્રવીણ રંજન. ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સના પ્રવીણ કુમાર. બધા P પરથી આવશે, જો પ્રવીણ મિસ્ટેક ના થાય યાદ રાખો. RPAના ડેપ્યુટી ગવર્નર તરીકે શિરીષ ચંદ્ર મુર્મુની પસંદગી કરવામાં આવી. ઇંગ્લિશ પ્રીમિયર લીગ ફૂટબોલના એમ્બેસેડર તરીકે સંજુ સેમસન. સંજુ સેમસન કોના સાથે જોડાયેલો છે? ક્રિકેટર સાથે, પણ એને ફૂટબોલના એમ્બેસેડર તરીકે નિમવામાં આવે છે. વિશ્વનું સૌથી ઊંચું લાઇટ હાઉસ મ્યુઝિયમ લોથલ ખાતે બનાવવામાં આવશે. વર્લ્ડ પેરા એથ્લેટિક ચેમ્પિયનશિપ 2025નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? નવી દિલ્હી. એમાં ભારતે 22 મેડલ જીત્યા. 70મા ફિલ્મફેરની વાત કરીએ તો અમદાવાદમાં તેનું આયોજન થયું હતું ઇકા એરેના ખાતે, જેમાં બેસ્ટ ફિલ્મને લાપતા લેડીઝને મળ્યો. બેસ્ટ એક્ટર કાર્તિક આર્યન, અભિષેક બચ્ચન, એક્ટ્રેસ માલ્યા ભટ્ટ, અને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડમાં 2 જીન્ના તમન અને શ્યામ બેનેગલ. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. સમુદ્ર શક્તિ
જે કવાયત છે કોના વચ્ચે છે? ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે. અને રોકન કવાયત છે ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે. ભારત હૈદરાબાદ શહેરમાં દેશમાં સેમિકન્ડક્ટર ઇનોવેશન મ્યુઝિયમનું નિર્માણ ક્યાં કરવામાં આવશે? હૈદરાબાદ ખાતે. 2030માં કોમનવેલ્થ ગેમનું આયોજન ક્યાં કરવામાં આવશે? અમદાવાદ. દ્રૌપદી મુર્મુએ અંબાલા એરફોર્સ સ્ટેશનથી ઐતિહાસિક રાફેલ ફાઇટરનું નિર્માણ દસોલ્ટ એન્ડ ફ્રાન્સ દ્વારા કરવામાં આવે. રાફેલનું નિર્માણ કોણ કરે છે? દસોલ્ટ એવિએશન ફ્રાન્સ. 8મા પગાર પંચના અધ્યક્ષ તરીકે રંજનાથ પ્રકાશ દેસાઈની નિમણૂક કરવામાં આવી છે. ગ્લોબલ પીસ શાંતિ માટેનો ઇન્ડેક્સ જે જાહેર કરવામાં આવે છે ભારત 115મા નંબરે છે. ફર્સ્ટ નંબરે આઇસલેન્ડ છે. ઓકે. મૈત્રી કવાયત ભારત અને થાઇલેન્ડ વચ્ચે. યુદ્ધ કવાયત ભારત અને અમેરિકા વચ્ચે. ભારતનો સૌથી મોટો લિથિયમ આયન બેટરીનો ઉત્પાદન પ્લાન્ટ ક્યાં ખોલવામાં આવશે? તો હરિયાણા. સ્વચ્છ વાયુ સંરક્ષણ. સ્વચ્છતા આવે એટલે આપણને ખબર છે 10 લાખથી વધુ વસ્તીમાં ઇન્દોર ફર્સ્ટ નંબરે હોય જ છે. અને 3 થી 10 લાખની વચ્ચે અમરાવતી. 15મા ઉપરાષ્ટ્રપતિ તરીકે સીમી રાધાકૃષ્ણને યાદ રાખજો. ભારતે તેની પ્રથમ સંપૂર્ણપણે સ્વદેશી સુરક્ષિત મોબાઈલ કોમ્યુનિકેશન સિસ્ટમ સંભવને લોન્ચ કરવામાં આવી. 5th કોસ્ટગાર્ડ ગ્લોબલ સમિટનું આયોજન ચેન્નઈ ખાતે. દુલીપ ટ્રોફી કોના દ્વારા જીતવામાં આવી? તો સેન્ટ્રલ. યાદ રાખજો. દુલીપ ટ્રોફીની ઉપર આવે સી સેન્ટ્રલ ઝોન. ઓકે. સ્ટેચ્યુ ઓફ હિન્દુ ભૂષણ છત્રપતિ સંભાજી મહારાજનું પુણે ખાતે. 55માં દાદા સાહેબ ફાળકે એવોર્ડ માટે પસંદગી કોની કરવામાં આવી? તો શ્રી મોહનલાલની. સિમ્બેક્સ આવ્યું સિંગાપુર. યાદ રાખવાનું. વજ્ર પ્રહાર અમેરિકા. વિનબેક્સ વી આવે VIN વિયેતનામ. મોસ્ટ ઓફ આ રીતે આવી જશે. 51માં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે સંજીવ ખન્ના. ગુજરાતના ચોથા નાણાં પંચના અધ્યક્ષ શ્રી યમલ વ્યાસ. તાનારીરી મહોત્સવ આપણને ખબર છે વડનગર ખાતે આયોજન થાય છે, જેમાં તાનારીરી એવોર્ડ આપવામાં આવે છે. આ વખતે 2024 આપવામાં આવે તો વિદુષી પદ્મા સુરેશ અને શ્રીમતી પ્રદીપ્તા ગાંગુલી. મોરિશિયસના નવા PM શ્રી નવીન રામકુલામ. CM ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો માટે પોષણ શક્તિ ભાવે સોયાબીન, મગફળી અને અડદ મગની ખરીદીનો રાજ્ય આપણે પ્રારંભ ક્યાંથી કરવામાં આવ્યો? તો હિંમતનગરથી. ભારતના નવા કે સંજય મૂર્તિ. 2024માં G20 સમિટનું આયોજન ક્યાં કરવામાં આવશે? બ્રાઝિલ રિયો ડી જાનેરો 19. ઓકે. અને 2025નું આયોજન દક્ષિણ આફ્રિકા ખાતે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. જેની સ્થાપના ક્યારે થઈ હતી? 26/9/1999. COP31 જળવાયુ શિખર સંમેલન તુર્કીમાં 2026નું આયોજન થશે. COP32નું 2027 ઇથોપિયા. તુર્કી અને ઇથોપિયા યાદ રાખજો. 26નું COP તુર્કી ખાતે. ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનું આયોજન રાજસ્થાનમાં. ભારતનું પ્રથમ ટેસ્લા સેન્ટર ગુરુગ્રામ ખાતે ખોલવામાં આવશે. બિહાર 10મી વખત CM કોણ બન્યા? નીતિશ કુમારે શપથ લીધા. તાજેતરમાં માઉન્ટ લેવોટોકી લાખી જ્વાળામુખી ફાટી નીકળ્યા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. કયા દેશમાં આવેલો છે? તો ઇન્ડોનેશિયા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય ભારતનો સૌથી એણે રિપોર્ટ આપવામાં આવ્યો જેમાં ભારતમાં સૌથી વધુ અંગદાન તેલંગાણા રાજ્યમાંથી થાય છે. મિસ્ટી પ્રોજેક્ટ ચેરના વાવેતર માટે છે, એમાં ગુજરાત પ્રથમ આવે છે. ચેરનું ખબર છે આપણને કે રણને આગળ અટકાવે. ગંભીર માર્ગ અકસ્માતોની ઘટનામાં ઇજાગ્રસ્તોને સમયસર સારવાર મળી રહે તે માટે ગુજરાતના જે ખરીદવામાં આવેલા વાહનોનું નામ શું છે? તો અભિરક્ષક. પ્રથમ ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ ફેસ્ટિવલ શ્રીનગર આપણે જોઈ ગયા, જેમાં મધ્યપ્રદેશ ચેમ્પિયન બન્યું. જલાલાબાદ શહેરનું નામ બદલીને પરશુરામપુરી રાખવાની મંજૂરી ઉત્તર પ્રદેશમાં આપવામાં આવી. ભારત પેસિફિક ભાગીદારો સાથે એકતાના સંકેત રૂપે માનવવાદી સહાય તરીકે ફિજી દેશને ચોળીના બીજ મોકલ્યા 5 મેટ્રિક ટન. ખાલી યાદ રાખવાનું ફિજી. મિસ યુનિવર્સ યાદ રાખજો. મિસ યુનિવર્સ બધું આવશે. મિસ યુનિવર્સ ઇન્ડિયા 2025 મણિકા વિશ્વકર્મા. ગુજરાતી ફિલ્મ એવોર્ડ 2023 કર્મ ફિલ્મને શ્રેષ્ઠ ચલચિત્રનો. ભારતીય સેનાની ઓપરેશન સદભાવના પહેલ હેઠળ અરુણાચલ પ્રદેશમાં આરોગ્ય સુકામણી ખોલવામાં આવ્યા. સદભાવના ઓપરેશન હેઠળ અરુણાચલ પ્રદેશમાં. ઓકે. ભારતની સૌથી લાંબી રૂટની વંદે ભારત નાગપુર અને પુણે યાદ રાખવાનું. સૌથી લાંબી નાગપુર અને પુણે વંદે ભારત. PM દ્વારા અમદાવાદમાં હાંસલપુર ખાતેથી વિટારાનો લીલી ઝંડી આપવામાં આવી. પછી એશિયા કપની વાત કરીએ તો એશિયા કપ 2025 મેન્સમાં જેમાં વિજેતા કોણ બન્યું? ભારત. તેમાં ફાઇનલ દુબઈ ખાતે રમાય. સૌથી વધુ રન અભિષેક શર્માએ કરેલા. સૌથી વધુ વિકેટ કુલદીપ શર્મા.
નામે છે અને હેડક્વાર્ટર આપણે જાણીએ છીએ કે જે દુબઈ ખાતે આવેલું છે અને એશિયા કપની શરૂઆત ક્યારે થઈ હતી 1984માં. સૌથી વધુ રામસર સાઇટ તમિલનાડુમાં છે. હાલમાં 93 ને 96 થઈ ગઈ છે. 96 રામસર સાઇટ આવેલી સૌથી વધુ તમિલનાડુ. સૌથી મોટી રામસર સાઇટ સુંદરવન, સૌથી નાની રેણુકા તળાવ. અપડેટ જોતા રહેજો, એમાં રોજ અપડેટ આવતી હોય. વિશ્વનો સૌથી ઊંચો પુલ જે ચીન ખાતે ખોલવામાં આવ્યો. કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનામાં જે આવક હતી કર્મયોગી જે નોકરી કરતા હોય લોકો માટેનો 10 લાખ સુધીની સ્વાસ્થ્ય સારવાર આપવામાં આવશે. કોકણ 25 કવાયત ભારત અને યુકે વચ્ચે. યુનેસ્કોના ડીજે ખાલિદ અલ અનાની. નોબેલ પુરસ્કારની વાત કરીએ તો 2 ઇમ્પોર્ટન્ટ ક્ષેત્રો યાદ રાખવાના: સાહિત્ય અને શાંતિ. સાહિત્યમાં જે છે લાઝલો યાદ રાખવાનું અને શાંતિમાં મારિયા કોરિયા જે વેનેઝુએલા દેશના યાદ રાખજો, બંને યાદ રાખવાનું. સાહિત્યમાં લાઝલો અને શાંતિમાં મારિયા. ઓકે. ગૂગલ દ્વારા વિશ્વકક્ષાનું AI ડેટા સેન્ટર સ્થાપિત. $15 બિલિયન રોકાણ ક્યાં કરવામાં આવશે તો વિશાખાપટ્ટનમ ખાતે. આમિર ખાન મુતાકી જે ભારતની મુલાકાતે આજે. આમિર ખાન યાદ રાખવાના જે અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી છે. ભારતનું પ્રથમ સ્વદેશી એન્ટી સબમરીન જહાજ જે માહી, કેરળ. ગુજરાત મંત્રીમંડળ જે નવું બન્યાની વાત કરીએ. નાયબ સીએમ તરીકે હર્ષ સંઘવી, નાણામંત્રી કનુભાઈ, કૃષિ ખાતું જીતુભાઈ જોડે, આદ્ય જાતિ નરેશભાઈ પટેલ, વન અર્જુનભાઈ મોઢવાણા, શિક્ષણ પ્રતિમા વાજા. ટેરોટોરિયલ આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલ તરીકે નીરજ ચોપડાને સન્માનિત કરવામાં આવ્યા. ઓપનએઆઈ મેકઓસની AI સંચાલિત વેબ બ્રાઉઝર કયું તો એટલાસ. 47મી આસિયાન સમિટનું યાદ રાખવાનું. આસિયાન મલેશિયા. ઓકે. 11મો સભ્ય કયો તિમોર. ઓકે. 30મી કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવશે. રેમન મેક્સ વીર સાવરકર સ્પોટ યાદ રાખવાનું જે અમદાવાદમાં જે હમણાં જ ઉદ્ઘાટન કર્યું અમિત શાહ દ્વારા. રેમન મેક્સેલ તરીકે ભારતીય સંસ્થા એજ્યુકેટેડ ગર્લ્સને નોમિનેટ કરવામાં આવી જે રાજસ્થાનની NGO છે. FSSAIના નવા CEO તરીકે રજિત પુન્હાની નિમણૂક કરવામાં આવી. પ્રો કબડ્ડીના વિજેતા છે દબંગ દિલ્હી. બાંગ્લાદેશમાં આયોજિત મહિલા કબડ્ડી વિશ્વકપના વિજેતા ભારત બન્યું. મેન હોકી એશિયા કપ 2025ના વિજેતા ભારત. નવી દિલ્હીમાં શરૂ કરેલી વિશ્વની પ્રથમ ડિજિટલ ટ્રાઇબલ યુનિવર્સિટી આદિ સંસ્કૃતિ. ભારતના પ્રથમ PM મિત્ર પાકનો સિલેક્ટ મધ્યપ્રદેશમાં. T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 100 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર અર્શદીપ સિંહ. ભારતના પ્રથમ ડુડોંગ સંરક્ષણ રિઝર્વને વૈશ્વિક સ્તરે માન્યતા મળી જે પાલકની ખાડી, તમિલનાડુ ખાતે આવેલી છે. ટેક્સટાઇલ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો કેટલો છે? 25%. યાદ રાખવાનું. કેરેબિયન દેશમાં જ્યારે મોદી ગયા હમણાં 2 દેશોમાં ડોમિનિકા અને નાઇજીરિયા તો બંનેનું સન્માન પ્રાપ્ત થયું. તેમાં તો અંદર નામ આવે છે ડોમિનિકા અને નાઇજર એટલે પૂછાવાની ઓછી શક્યતા પણ દેશ યાદ રાખવાનો. GSAT-N2 જે GSAT-20 તરીકે ઓળખાય છે કોમ્યુનિકેશન સેટેલાઇટ છે જે સ્પેસએક્સ દ્વારા ફાલ્કન 9 વડે લોન્ચ કરવામાં આવ્યો. કેવડિયા પાસે 562 દેશી રજવાડાઓ માટેનું મ્યુઝિયમ ઓફ રોયલ કિંગડમ ઓફ ઇન્ડિયા બનશે. મિસ યુનિવર્સ કોણ બને તો વિક્ટોરિયા કેજર થિલવિંગ જે ડેનમાર્કના છે. ગરુડ અભ્યાસ ફ્રાન્સ, અજય બ્રિટન, AV 43માં લોકમાન્ય તિલક પુરસ્કાર કોને આપવામાં આવે? નીતિન ગડકરીને. સાહેલ પ્રદેશ આફ્રિકા ખંડ. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ PM દ્વારા ઉદ્ઘાટન કરાયેલા પ્રથમ કોમન સેન્ટ્રલ સેક્રેટરીસ બિલ્ડિંગનું નામ કર્તવ્ય ભવન. ઓપરેશન મુસ્કાન તેલંગાણામાં. પ્રથમ ડ્રોન AI સંચાલિત કૃત્રિમ વરસાદનો પ્રયોગ જયપુર ખાતે કરવામાં આવ્યો. ઇન્ડિયન સેમિકન્ડક્ટર મિશન જે ઓડિશા, પંજાબ અને આંધ્રપ્રદેશમાં આવરી લેવામાં આવશે. ભારતીય રેલવેએ રુદ્રસ્ત્ર નામની એશિયાની સૌથી લાંબી માલગાડીનું પરીક્ષણ. માલગાડી સામાન લઈને જાય એ ગાડી સૌથી મોટી રુદ્રસ્ત્ર યાદ રાખવાનું. રેલવે ટ્રેક વચ્ચે પોર્ટેબલ સોલર પેનલ લગાવનાર શહેર તો વારાણસી. ફાઇનાન્સ ફૂટબોલ 2025 રિપોર્ટર વિશ્વનું સૌથી મૂલ્યવાન ક્લબ કઈ તો રિયલ મેડ્રિડ ફૂટબોલની ક્લબ છે.
2025ના સૌ મોટા એટલાન્ટિક વાવાઝોડાનું નામ એરિન. CISFના જે મહિલા કમાન્ડો દ્વારા યુનિટ શરૂ કરવામાં આવી છે મધ્યપ્રદેશ સ્થિત છે. ફિડે વર્લ્ડ કપ ગોવા આયોજન ચેસનું. CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્ય ગ્રામ વિકાસ સંસ્થાના પ્રથમ ન્યૂઝલેટર વિમોચન. SIRD. રિયાદમાં યોજાયેલા પ્રથમ ઇસ્પોર્ટ વર્લ્ડ કપ જીતનાર મેગ્નસ કાર્લસન. તાજેતરમાં ખાદ્ય અને શાંતિ માટે MS સ્વામિનાથન એવોર્ડની સ્થાપના કરવાના પ્રથમ કોને મળે તો એડેમોલા A. એડેનલ. લીપ જે ધ્રુવ આકાશ ભારતીય અવકાશ ક્ષેત્રનું મિશન છે. લલિત કલા એકેડમી દ્વારા પ્રદર્શનનું ઉદ્ઘાટન નવી દિલ્હીનું. કાકોરી ટ્રેન દુર્ઘટનાને 100 વર્ષ પૂરા થયા. 2025માં બનેલી. ભારતીય વાયુસેનાનું કરોડરજ્જુ ગણાતું ફાઇટર જેટ નિવૃત્ત જે MiG-21 આપણને ખ્યાલ છે. કોલંબોમાં ભારતનું 7મું SAFF અંડર-17 ફૂટબોલ ટાઇટલ જીત્યું. અંડર-17. 11મી વર્લ્ડ ગ્રીન ઇકોનોમી સમિટ દુબઈ ખાતે આયોજન. ગ્લોબલ ટુરિઝમ એવોર્ડ કોને મળ્યો તો આંધ્રપ્રદેશ પ્રવાસન વિભાગ. ગ્રીન વ્હીકલ પોલિસી અપનાવનાર દેશનું પ્રથમ શહેર સુરત. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ગુજરાતના નવા 17 તાલુકાની મંજૂરી આપવામાં આવી છે. RSSના 100 વર્ષ પૂર્ણ થયા. સ્થાપના ક્યારે થઈ તેવો ક્વેશ્ચન પૂછાઈ શકે તો 27/2/1925. ઓકે, 100 વર્ષ પૂરા થયા. મીરાબાઈ ચાનુ 2025 વર્લ્ડ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો. RTIના પણ 20 વર્ષ છે. યાદ રાખવાના, RTIના 20 વર્ષ પૂરા થયા. RSSના 100 વર્ષ પૂરા થયા. કાકોરી ટ્રેનના 100 વર્ષ પૂરા થયા. PM મોદીનો જન્મદિવસે મોરબીમાં 10 લાખ વૃક્ષો નમો વન. વિકસિત ભારત બિલ્ડાથોન 2025ના બ્રાન્ડ એમ્બેસેડર શુભાંશુ શુક્લા. ખબર છે ને આપણને જઈને આએ. મિસિસ યુનિવર્સ પ્રથમ ભારતીય બન્યા શેરી. દ્રવ્ય પોર્ટલ સેન્ટર કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન આયુર્વેદિક સાયન્સ. એટલે પાસપોર્ટ ઇન્ડેક્સ ભારત 85. ઇન્ડેક્સ બી જોઈ લેવાના બધા એક્ઝામના આગલા દિવસે. 2025નું IUCN વર્લ્ડ કન્ઝર્વેશન કોંગ્રેસ અબુધાબી ખાતે આયોજન. યુએનના મહાસભાના 80મા સત્રનું સંબોધન જયશંકર દ્વારા કરવામાં આવ્યું. 11મો ભારતીય આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ ચંદીગઢ ખાતે આયોજન. 2025નો એબલ પુરસ્કાર માસાકાવી કાશીવારા. આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ચક્રવાત મોન્થા, જેનું નામ મોન્થા કોણ આપ્યું છે તો થાઇલેન્ડે. વિમેન્સ ક્રિકેટને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપવા માટે ગૂગલ કંપનીએ ICC સાથે ભાગીદારી કરી. આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલા ભારતના પ્રથમ AI સંચાલિત આદિવાસી ભાષા અનુવાદનું નામ આદિવાણી. PM મોદીએ ભારતીય જાપાન વાર્ષિક સમિટનું ટોક્યો ખાતે મુલાકાત કરી. સેમિકોન ઇન્ડિયા 2025 ભારતના સંપૂર્ણપણે સ્વદેશી 32 બીટનું માર્ગદર્શન. 32 બીટ એટલે 32 આપણા વર્ડમાં આવશે તો વિક્રમ 3201 યાદ રાખવાનું. ભારતનું પ્રથમ ગીધ સંરક્ષણ પોર્ટલ આસામ. 2025 GST કાઉન્સિલની 56મી બેઠકનું નવી દિલ્હી ખાતે આયોજન. ભારતીય સેનાનું યુદ્ધ કૌશલ્ય 3.0 અરુણાચલ પ્રદેશ ખાતે. જાફળ રશિયા. US ઓપનમાં મેન્સ અને વિમેન્સ એવોર્ડ કોને કોને મળે યાદ રાખવાનું તો અલ્કારાઝ અને આયના સબાલેન્કા યાદ રાખવાનું. 2025માં નરસિંહ મહેતા એવોર્ડ હર્ષ બ્રહ્મભટ્ટ દ્વારા. એપેડાનું પ્રાથમિક કાર્યાલય બિહાર ખાતે ખોલવામાં આવશે. ભારતીય ક્રિકેટ ટીમની જર્સી નવા સ્પોન્સર કોણ બનશે? એપોલો ટાયર્સ. 17મી અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સ અને એક્સપો ગાંધીનગર ખાતે આયોજન. ભારતની પ્રથમ બાયો મેન્યુફેક્ચરિંગ સંસ્થા JBICNARI મોહાલી ખાતે. વર્લ્ડ સોફ્ટ ટેનિસ સિલ્વર તનુશ્રી પાંડે. વર્લ્ડ સોફ્ટ ટેનિસમાં સિલ્વર તનુશ્રી પાંડેને. અમેરિકામાં 47માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જે રિપબ્લિક પાર્ટીના છે. ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ તો આપણે ખ્યાલ હોય, ઉપરાષ્ટ્રપતિ કદાચ પૂછે તો JD Vance. નિસાર એમાં 2 ઇસરો અને નાસાનો પ્રોજેક્ટ છે. ઇન્ડિયન ઓઇલ ઇન્ડિયન ઓઇલના ચેરમેન અરવિંદ સિંહ. વિઝન પોર્ટલ શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને ટકાઉ આજીવિકા વંચિત યુવાઓને સશક્ત બનાવવા માટે વિઝન પોર્ટલ. ઓકે, જેને CM દ્વારા ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ધંધુકા ખાતે આંકરો ગામ વિરાસત એક સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું. જોરાવરસિંહ જાદવના લોકકલા સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
2025 માલાબાર અભ્યાસ ઓસ્ટ્રેલિયા, અમેરિકા, જાપાન અને ભારત 4 દેશ યાદ રાખવાનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બોસ્ટન ગ્લોબલ ફોરમ અને AI વર્લ્ડ સોસાયટી દ્વારા વર્લ્ડ લીડર ફોર પીસ એન્ડ સિક્યોરિટી એવોર્ડ શ્રી રવિશંકરને આપવામાં આવ્યો. ઓકે, ફ્લેશ નવલકથા બુકર પ્રાઇઝ ડેવિડ સજાલે અને 2026 FIH હોકી વર્લ્ડ કપનું આયોજન બેલ્જિયમ અને નેધરલેન્ડ ખાતે કરવામાં આવશે. હવે કેટલાક મહત્વના દિવસો વિશે માહિતી જોઈએ. 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ, 10 ઓગસ્ટ સિંહ દિવસ. મહત્વના જોઈએ આપણે તો આંતરરાષ્ટ્રીય યુવા દિવસ, 14 ઓગસ્ટ વિભાજન વિભિષિકા શ્રીમતી દિવસ, સ્વતંત્ર દિવસ, વિશ્વ ગુજરાતી ભાષા 24 ઓગસ્ટ, 29 ઓગસ્ટ રમત દિવસ, 29 હૃદય દિવસ, 5-10 શિક્ષક દિવસ, 9-10 ટપાલ દિવસ, 15-10 વિદ્યાર્થી દિવસ, મનુષ્ય ગૌરવ દિવસ 19-10, UN દિવસ 24-10, રાષ્ટ્રીય શિક્ષક દિવસ 5 સપ્ટેમ્બર, હિન્દી ભાષા દિવસ 14 સપ્ટેમ્બર, સાક્ષરતા દિવસ 8-9, આયુર્વેદ દિવસ 23-9, ઇન્ટરનેટ દિવસ 29-10, પ્રવાસન દિવસ 27-9, વિશ્વ દિવસ અને હેરિટેજ દિવસ 18-4. ઓકે, ડાયાબિટીસ દિવસ 14 નવેમ્બર. ઓકે, આ દિવસો છે યાદ રાખવાના. એટલે બીજા કરંટ અફેર જોઈ લઈએ આપણે ફટાફટ. તો CM દ્વારા શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર ખાતેથી ચિંતન શિબિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવરનું ઉદ્ઘાટન જામનગર ખાતે. વડનગરમાં તાનારીરી આપણાની વાત કરીએ. PM નરેન્દ્ર મોદી નર્મદા ડેડિયાપાડા ખાતે રાષ્ટ્રીય જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી. સાગબારા ખાતે ડેડિયાપાડા ખાતે જે ઉજવણી કરવામાં આવી. અંબાજીથી એકતાનગર જનજાતિ ગૌરવ યાત્રાનું આયોજન કર્યું સરકાર દ્વારા. વંદે માતરમ ગીતના 150 વર્ષ પૂર્ણ થાય એની ઉજવણી કરવામાં આવશે. દાદા ભગવાનના 118મી જયંતિ ઉજવણી મોરબી ખાતે. અમિત શાહે ભારતીય દરિયાઈ સપ્તાહનું ઉદ્ઘાટન કર્યું મુંબઈ ખાતેથી. જેમાં CM હાજર હતા ગુજરાતના, મહારાષ્ટ્રના, ગોવાના અને ઓડિશાના. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સર્ટિફાઈડ ગ્રીન બોન્ડ લિસ્ટિંગ માટે મુંબઈ નેશનલ સ્ટોક એક્સચેન્જ ખાતે CM હાજર. મહાત્મા મંદિર ગુજરાત @75 એજન્ડા ફોર 2035. વિયેતનામના રાજદૂત ન્યુએન થાન હે મુલાકાત લીધી ગુજરાતની. વાયબ્રન્ટ ગુજરાતનું પ્રાદેશિક પરિષદ મહેસાણા. સ્ટાર્ટઅપ કોન્ક્લેવ 2025 ગાંધીનગર યોજાયું. ગુજરાતી ફિલ્મ પુરસ્કાર સમારોહ અમદાવાદ ખાતે. અમિત શાહે વીર સાવરકર રમતનું ગોલ્લું ઉદ્ઘાટન કર્યું જે અમદાવાદ ખાતે આવેલું છે. અમદાવાદ ઓલ ગુજરાત કેટરર્સ એસોસિએશન એક્સપોનું આયોજન અમદાવાદ ખાતે યાદ રાખજો. રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના અધ્યક્ષ હંસરાજ આહિર. ડાયલ 112 ચંદ્રક એક જ ઇમરજન્સી નંબર શરૂ કરવામાં આવ્યા ગુજરાતમાં 112. 79મો સ્વાતંત્ર્ય દિવસ પોરબંદર ખાતે. ફાર્મા એન્ડ લેબટેક એક્સપો ગાંધીનગર ફાર્મા. ઓકે, તો મિત્રો બીજા અન્ય ટોપિક તમારે કરવા હોય તો કરી શકો છો. બજેટ, વર્લ્ડ કપ, મહિલા એશિયા કપ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી. તો મિત્રો કેવું લાગે વિડીયો જણાવજો. આપણે મળતા રહીશું આવી જ રીતે. થેન્ક યુ સો મચ.